स्वाध्याय टीवी। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, मध्यकालीन साहित्य विषय આપણે અગાઉ એની વિશેષતાઓ જોઈ, એના સામાજિક, રાજકીય, શૈક્ષણિક પરિબળો જોયા। એ પરિબળો પૂર્વે હવે આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે જ્યારે વાત કરવા જઈ રહ્યા છે તો આજે આપણો વિષય છે નરસિંહ પૂર્વેના સાહિત્યની એક ઝલક, એક આછી પાતળી રેખા આપણે આપવાની છે। એ નરસિંહ પૂર્વેના જે સાહિત્યની ઝલક છે એ આપણે આજે જોવાની છે। તો આપણે એમાં આગળ જોઈએ તો નરસિંહ પૂર્વેનું સાહિત્ય, એ આખું જે સાહિત્ય છે એ પ્રાચીન ગુજરાતી સાહિત્ય આપણે કહી શકીએ એને, કારણ કે મધ્યકાલીનથી જે શરૂ થાય છે એ પ્રાચીન ગુજરાતી કે ગોર્જર અપભ્રંશ ભાષામાં રચાયેલું સાહિત્ય છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો આરંભનો સમયગાળો જે છે એ ઈસવીસન 1150થી 1850 સુધીનો, એટલે કે 700 વર્ષનો આ મોટો ગાળો છે। આ આખું મધ્યકાલીન સાહિત્ય અંદર આવી જાય આ 700 વર્ષના ગાળામાં। પણ આજે આપણે જોવાના છે પ્રાગ નરસિંહ યુગ, એટલે કે નરસિંહના પહેલાંનો સમય। આપણા ગુજરાતી સાહિત્યમાં જે હેમચંદ્રાચાર્ય છે, આચાર્ય હેમચંદ્રાચાર્યનો જે ગાળો છે એમના અવસાનનો, એ અવસાનના ગાળાથી લઈ અને નરસિંહ મહેતાના જન્મ પહેલાંનો ગાળો, એ જે આખો ગાળો છે એને આપણે પ્રાગ નરસિંહ યુગ, એટલે કે નરસિંહ પૂર્વેનો યુગ આપણે કહી શકીએ છીએ। આ પ્રાગ નરસિંહ યુગનું જે સાહિત્ય છે એ આખું સાહિત્ય ધાર્મિક છે। જૈન અને જૈનેતર કવિઓ દ્વારા રચાયેલું આ સાહિત્ય છે। જૈન સાહિત્ય ધર્મનું સાહિત્ય છે, જ્યારે મોટે ભાગે જૈનેતર જે સાહિત્ય છે અધાર્મિક છે। જેમાં આપણે જોઈએ તો સંદેશ રાસક, વસંત વિલાસ, રણમલ છંદ, હંસાવલી, સદય વત્સવીર પ્રબંધ એ મુખ્ય છે। શ્રીધરે ઈશ્વરીય છંદને ભાગવત કવિ જેવી હિન્દુ ધર્મની વૈષ્ણવ રંગની કૃતિઓ પણ રચી છે। તો તેનું જ શ્રીધરે જ રચેલું રણમળ છંદ ક્ષાત્ર તેજની વીર પરાક્રમ ગાથા છે। જૈનેતર સાહિત્ય ઉપરાંત જે જૈન સાહિત્ય રચાયું તેમાં પણ ખાસ કરીને રાસા, પ્રબંધ, ચરિત્ર, ફાગુ, રૂપક, વિવાલુ, ધોળ, સ્તવન, સજ્જાય, માતૃકા, ચરચરી, ચોપાઈ, બારમાસી વગેરે સાહિત્ય સ્વરૂપોનું આ કાળ દરમિયાન ઢગલાબંધ સાહિત્ય રચાયું। મિત્રો, તેથી જ તો આ નરસિંહ પૂર્વેના યુગને આપણે હેમયુગ, જૈન યુગ, રાસા યુગ કહીએ છીએ। તમને ખબર પડી ગઈ હશે હેમયુગ હેમચંદ્રાચાર્યના અવસાન બાદથી। અવસાન કરતાં પણ એક એમાં વસ્તુ ઉમેરું તો એમનું જે અપભ્રંશ સાહિત્ય છે દુહાઓનું, સિદ્ધ હેમના દુહા આપણે જેને કહીએ છીએ, વ્યાકરણના દુહા, એ જે સાહિત્ય છે ત્યાંથી આપણે આ યુગની શરૂઆત કરીએ છીએ। એટલે સૌ પ્રથમ આપણે એમને યાદ કરવા પડે ને, એટલે હેમયુગ છે। જૈન સાહિત્ય વિપુલ માત્રામાં રચાયું છે એટલે જૈન યુગ કહેવાય। અને એ જ રીતે રાસામાં એ સાહિત્ય સ્વરૂપમાં ઘણું સાહિત્ય આપણને મળ્યું છે એટલે એને રાસા યુગ પણ આપણે કહીએ છીએ। નરસિંહ પૂર્વેનું સાહિત્ય એક યુગધર પ્રતિભાશાળી કે મોટા ગજાના સાહિત્યકારોનું સાહિત્ય નથી। નરસિંહ પૂર્વે નરસિંહ, મીરા, પ્રેમાનંદ જેવો કોઈ પ્રથમ પંક્તિનો કવિ થયો નથી કે જેના નામે યુગ આખો ઓળખી શકાય। સામાન્ય, મધ્યમ, એક બે કૃતિવાળા કવિઓ થયા છે। આ વિશિષ્ટ કૃતિઓનો યુગ છે, કવિઓનો નહીં। નરસિંહ પૂર્વે ભરતેશ્વર બાહુબલી રાસ જેવું સુંદર રાસ, નેમિનાથ ચતુષ્પદિકા જેવી બારમાસી, વસંત વિલાસ જેવું અદ્ભુત ફાગુ કાવ્ય, ત્રિભુવન દીપક પ્રબંધ જેવું ઉત્તમ રૂપક ગ્રંથ કાવ્ય, હંસાવલી અને સદય વત્સવીર પ્રબંધ જેવા સરસ વાર્તાઓ, રણમલ છંદ જેવી વીર કથા કાવ્ય
કે પૃથ્વીચંદ્ર ચરિત જેવું અદ્ભુત ગદ્ય કથા એમ પોતાના સ્વરૂપની ઉત્તમ વિશિષ્ટ કૃતિઓ આ યુગમાં મળે છે. આ કૃતિઓ તે પછીના યુગમાં નથી રચાતી. આ સાહિત્ય સ્વરૂપો જે છે એ બદલાતા રહે છે યુગ પ્રમાણે. હવે રાસ એ પછીના યુગમાં નથી રચાતા, ફાગુ નથી રચાતા, આજે અર્વાચીન યુગમાં તો બિલકુલ નથી રચાતા. આ સમયગાળામાં જે સાહિત્ય સ્વરૂપોમાં કૃતિઓ રચાય છે એ આજના યુગમાં આપણે આ સાહિત્ય સ્વરૂપોમાં કૃતિઓ નથી જોતા. આ કૃતિઓ પર સંસ્કૃત અપભ્રંશનો વારસો ને વૈભવ છે. સોલંકી વાઘેલા યુગની ભવ્ય પરંપરાની ઝલક છે. આપણે હમણાં જ વાત કરી સિદ્ધ હેમના દુહાથી કે વસંત વિલાસ અને રણમળ સુધીનો પ્રેમ, પરાક્રમ, શૌર્યનો રંગ મળે છે. એમાં જીવનનો ઉલ્લાસ પણ છે. એટલે કે જૈન ધર્મના કથા કાવ્યો દીક્ષા ઉપર વિરમે છે, પરંતુ તેમાં પણ ક્ષાત્ર તેજ તો દેખાય જ છે. મિત્રો, પ્રાગ નરસિંહ યુગ આપણે જોઈએ તો એ આખું સાહિત્ય ઉર્મી પ્રધાન પદોનું નથી, કથાત્મક રાસા પ્રબંધ ચરિત્રનું છે. ફાગુમાં વસંત વિલાસ અલ્પ કથાનક છે પણ ઉર્મી પ્રધાન છે. પણ આ વસંત વિલાસ જેવા આપણને બહુ ઓછા સાહિત્ય સ્વરૂપમાં એવું સાહિત્ય મળે છે કે જેમાં આપણને ઉર્મી પ્રધાન તત્વ વધારે જોવા મળે. બાકી સ્થૂલીભદ્ર ફાગુ અને નેમિનાથ ફાગુ એ કથાત્મક છે. નરસિંહ પૂર્વેના સાહિત્યમાં અપભ્રંશ ભાષા સાહિત્યનો રંગ છે. એક તરફ હજી અપભ્રંશથી નાળ છૂટી નથી અને બીજી તરફ લોક સાહિત્ય, ચારણી સાહિત્ય, ડિંગળ અને ચારણી શૈલીનો પ્રભાવ વસંત વિલાસ અને રણમલ છંદમાં પણ દેખાય છે. આ સમયમાં કાવ્ય ભાષા પૂરેપૂરી ગુજરાતી થઈ નથી. વસંત વિલાસ સમગ્ર ગુજરાતી કવિતામાં પ્રણય અને પ્રકૃતિના, મદન અને વસંતના અમર કાવ્યની અમર કૃતિ છે. શુદ્ધ કાવ્ય કલાનો સુંદર નમૂનો છે વસંત વિલાસ. આ યુગની એક વિશિષ્ટ સિદ્ધિ આપણે ગણી શકીએ. નરસિંહ પૂર્વેના જૈન ધર્મ, જૈન આચાર વિચાર, જૈન દર્શન સારા પ્રમાણમાં મળે છે કૃતિઓમાં આપણને. ત્રિભુવન દીપક પ્રબંધ અને ભવ્ય ચરિત્રમાં જૈન દર્શનની રૂપક કથાઓ રચાય છે. તે સમય સાહિત્યમાં અવિરલ છે. નરસિંહ પૂર્વેનું ગદ્ય મોટે ભાગે બાલાઓબોધો કે ઔક્તિઓનું છે. એમાં પણ પૃથ્વીચંદ્ર ચરિત જેવું વર્ણક અદ્વિતીય છે. મધ્યકાળની તે એકમાત્ર કાદંબરી જેવી ગદ્ય કથા છે. એનું આલંકારિક, લયબદ્ધ અને પ્રાસયુક્ત ગદ્ય સમગ્ર ગુજરાતી સાહિત્ય માટે અજોડ છે. જ્યારે પદ્ય વાર્તાની શરૂઆત નરસિંહ પૂર્વેના આ યુગમાં અસાહિતની હંસાવલી વાર્તાથી થાય છે. તેમજ ભીમની સદય વત્સ ચરિત્ર એટલે કે સદૈવ સામગળિયા ગાની વાર્તા પદ્ય વાર્તાની આરંભની કૃતિ ગણાય. અપભ્રંશના અવસાન અને ગુજરાતીના જન્મ વચ્ચેનો આ સંક્રાંતિ કાળ છે. અપભ્રંશ ગુજરાતીમાં પરિવર્તન પામવાની પ્રક્રિયા આમ તો આરંભાઈ 11મા શતકથી, પણ હેમચંદ્રાચાર્યના અવસાન પછી એ ક્રમશઃ વધુ વેગ પકડે છે. આમ ગુજરાતી પહેલાંની ભાષા તેમ તેના સાહિત્યનો આ પહેલો યુગ. નરસિંહ પૂર્વેનું મોટા ભાગનું સાહિત્ય વિરક્ત જૈન કવિઓ દ્વારા રચાયેલું હોવાથી આ નરસિંહ યુગને આપણે હેમ યુગ તરીકે ઓળખાવ્યો છે. આ યુગને ધર્મ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને પોતાના સમયના સમાજનો, જીવનનો ની ભાષાનો સંપર્ક જીવતો રાખ્યો છે. આ યુગમાં અનેક રાસકૃતિઓ રચાય છે. આ યુગને એટલે જ તો આપણે રાસયુગ કહીએ છીએ. આ યુગની કેટલીક નોંધપાત્ર કૃતિઓનો આપણે પરિચય કરતા પહેલાં હેમચંદ્રાચાર્ય પોતાના સિદ્ધ હેમ પ્રાકૃત વ્યાકરણમાં અપભ્રંશ ચર્ચા કરતી વખતે ટાંકેલા અપભ્રંશ દુહાની નોંધ લેવી ખૂબ જ જરૂરી છે. એ દુહા એ સમયનું તરતું લોક સાહિત્ય છે. એની વિશિષ્ટતા ગુજરાતી ભાષાના પ્રભવ સ્થાન જેવી ભાષામાં છે, એટલી જ સાહિત્યિક રસવત્તામાં પણ છે.
ફક્ત 2 જ લીટીના દુહામાં વીર અને શૃંગાર રસની નિસ્બતી કેવી સુંદર સંધાય છે એ નમૂના આપણે જોઈએ તો આપણને ખબર પડે. ભલ્લા હુઆજુ મારિયા બહેણી મારા કંતુ લજે લજ્જે તું વાયસ્યું જઈ ભગ્ગા ધરું એ તું. ભલું થયું બેન કે મારા કંથ રણમાં ખપી ગયા. ભાગીને ઘરે આવ્યા હોત તો સખીઓ આગળ હું લાજી મરત. અહીંયા આખી વીરરસની એક વાત છે. કંથ એટલે પતિ, કે ઘરે ભાગીને આવી ગયા હોત, એ રણમાં યુદ્ધમાં શહીદ થયા, પણ એ એમને પાછા આવ્યા હોત તો સખીઓની આગળ હું શું કહેત? મારે તો લાજી મરવાનું થાત ને. બીજું એક ઉદાહરણ જોઈએ તો વાયસુ ઉડાવંતીએ પિયુ ડીઠુહુ સહસત્તી અદ્ધાવલૈયા મહી ગયા અદ્ધા કુટ તડતી. એમાં કહેવા માંગે છે કે કાગડાને ઉડાડતી હતી તે સહસા પિયુને આવેલો દીઠો અડધા બલોયા વિરહક્રુશ હાથ પરથી ધરતી પર પડી ગયા અને અડધા બલોયા જે છે એ પ્રિયદર્શને ફૂલી ન સમાતા તડ દઈને તૂટી પડ્યા. એટલે આમાં વિરહની વાત પણ છે, શૃંગારની વાત પણ છે. જે બીજું ઉદાહરણ આપણે જોયું એમાં કહેવા માંગે છે કે આટલા વખત સુધી જે પોતાના પ્રિય પાત્રનો વિરહ હતો એના લીધે સ્ત્રી સુકાઈ ગઈ છે અને જે બલોયા હાથમાંથી છે એ સરદ નીચે પડી જાય છે. અને બીજી બાજુ પ્રિય પાત્રને જોવાનો જે આનંદ છે, જે મનમાં ઉમટેલો જે ખુશી છે, આનંદ છે, એના લીધે એ ફૂલી સમાતી નથી અને એ જે બલોયા છે એ તડ દઈને તૂટી જાય છે. આ 2 વાક્યમાં 2 જ દુહાની 2 લીટીમાં કેટલી મોટી વાત કરી દીધી. આ રીતે જ દુહા તથા રણમળ છંદમાં દેશ પ્રેમ, માતૃભૂમિ ભક્તિ, વતન ભાવના એ દેખાય છે. નરસિંહ યુગના કાનડે પ્રબંધમાં પણ વીર પ્રશસ્તિ અને દેશભાવના છે. એ પછીના સઘળા સાહિત્યમાં આપણને દેશભાવના નામે દેખાતી નથી. હવે આપણે જોઈએ નરસિંહ પૂર્વેના જૈન કવિઓ અને તેમની કૃતિઓ. તો એમાં ઈસવીસન 1885માં સાલીભદ્ર સુરી મહત્વના પ્રારંભિક કવિ છે. તેમના દ્વારા રચાયેલા ભરતેશ્વર બાહુબલી રાસ, દુહા, સોરઠા, રોળા અને ચોપાઈ જેવા માત્રામેળ છંદો તથા ગેય દેશીઓમાં રચાયેલી એ કથા છે. આ રાસાનું કથાનક જૈન સમાજમાં ખૂબ જ જાણીતું છે. પ્રચલિત એવા કથા વસ્તુમાં વૃષભદેવના 2 પુત્રો ભરત અને બાહુબલીની ચક્રવર્તી બનવાની એષણામાંથી જાગતો સંઘર્ષ અને એ સંઘર્ષના અંતે સધાતો ઉપસમ એ આ રાસનું વિષય વસ્તુ છે. બાહુબલીના વૈરાગ્ય, તપ અને કેવળ જ્ઞાન પ્રાપ્તિના ઉત્તરાર્ધને કવિએ જીન શાસનના જય જયકારથી વધારે ધર્મ રંગીન બનાવ્યો છે. કથાનો મુખ્ય રસ વીર હોવાને કારણે વીર રસને ઉચિત વર્ણો નિયોજી વર્ણઘોષનો યથોચિત ઉપયોગ તો તેમણે આમાં કર્યો જ છે, પણ સાથે મેં કહ્યું ને ઉપસમ જે છે એ ધાર્મિક છે. આખું ઉપસમમાં કવિ જૈન ધર્મની વાત લઈને આવે છે. બાહુબલીનું ચરિત્ર અત્યંત સુંદર રીતે ઉપસાવી આપવામાં આવ્યું છે. કવિએ અહીંયા સફળતા પ્રાપ્ત કરી છે ઉપસાવામાં. આ કૃતિ વિષયક ઉપરની જે વાત આપણે કરી એ ભરત અને બાહુબલીના જ એ કૃતિ વિષયક બીજા એક કવિએ વજ્રસેન સુરીની ભરતેશ્વર બાહુબલી ઘોર રચના આપણને મળે છે. એ પણ બહુ મહત્વની છે. આ પછી આપણે જોઈએ તો ઈસવીસન 1210માં ધર્મસેન સૂરીએ રચેલી જંબુસ્વામી ચરિય નામની કૃતિ તત્કાલીન ભાષાના પરિચય માટે ઉપયોગી છે. તો ઈસવીસન 1231માં વિજયસેન સૂરીની રેવંતગીરી રાસુ વર્ણ સગાઈયુક્ત સુંદર વર્ણનો માટે અને ઐતિહાસિક વિગતોને કારણે ખૂબ જ મહત્વની કૃતિ છે. આ પછી આપણે કૃતિ જોઈએ તો ઈસવીસન 1285 પછી રચાયેલી જીન ચંદ્ર સુરી ફાગુ
અત્યાર સુધીમાં મળી આવેલી સૌથી જૂની ફાગુ લિખિત રચના આ મનાય છે. ઈસવીસન 1334માં જીન પદ્મસુરી લિખિત સિરી થુલી ભદ્ર ફાગુમાં વસંતનું નહીં પણ વર્ષા ઋતુનું વર્ણન કેન્દ્ર સ્થાને છે. આપણે જોયું છે ફાગુ એ ઋતુ કાવ્ય છે, પણ જનરલી મોટે ભાગે એમાં આપણે મોટે ભાગે વસંતનું વર્ણન એ ઉલ્લાસ જોતા હોઈએ છીએ, પણ આ એક રચના એવી છે જેમાં વર્ષા ઋતુનું વર્ણન છે. એમાં એ યુગના સંસારનું આખું ચિત્ર જોવા મળે છે. આપણે તો એક અહીંયા ઝલક જોઈએ છીએ કે કેટલું સાહિત્ય નરસિંહ પૂર્વે પણ રચાયું છે. મોટે ભાગે કોઈ પણ વ્યક્તિ હોય એને એમ લાગે ગુજરાતી સાહિત્ય ક્યાંથી શરૂઆત થઈ, તો કોઈ પણ કહેશે ક્યાંથી, એ તો નરસિંહ મીરાથી શરૂઆત થઈ. પણ એ પહેલાં પણ ઘણા કવિઓએ, ઘણા સર્જકોએ પોતાની કૃતિઓ આપી છે. મધ્યકાલીન સાહિત્ય સ્વાભાવિક છે કે સ્પષ્ટ આપણે જે અત્યારે ગુજરાતી જોઈએ છીએ એ ગુજરાતીમાં ન હોય. એવું પણ બને કે અપભ્રંશની છાંટ એમાં હોય. એવું પણ બને કે આટલા વર્ષો હમણાં જોયું ને 700 વર્ષનો આપણો સુવર્ણ ઇતિહાસ છે ગુજરાતીનો, તો એમાં ઘણીવાર એ સાહિત્ય, એ કૃતિઓ લુપ્ત થઈ ગઈ હોય, કોઈ પણ કારણસર, કાળનો ભોગ બની હોય, સમયનો ભોગ બની હોય, અને પછી ક્યારેક કોઈકને મળી હોય અને આપણી સમક્ષ આવી હોય. એટલે આ બધી કૃતિઓ હજુ મળતી રહે છે. હું જે અહીંયા તમને ઝલક બતાવી રહી છું એટલી જ કૃતિઓ મળે છે અને બીજું લખાયું જ નથી, તો એવું ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં ક્યારેય સંભવ બની શકે નહીં. આપણને ધીરે ધીરે જેમ જેમ જૂના ભંડારો ખુલતા જાય છે, જેમ જેમ પ્રાચીન સાહિત્ય પ્રત્યે જે આપણો જાગૃતતા હોવી જોઈએ વધતી જાય છે, ઘણા મિત્રોને હવે એ સાહિત્યને વાંચવામાં, એને પચાવવામાં રસ પડે છે, તો એવા નવું શોધી લાવે છે. આને રિસર્ચિંગ જ કહેવાય. સર્ચ તો થયેલું જ છે, પણ આપણે એને ફરીથી શોધીએ છીએ. બીજી એક કૃતિ જોઈએ તો રાજશેખર કૃત ઈસવીસન 1349માં રચાયેલી નેમિનાથ ફાગુ. એ ફાગુ કાવ્ય પણ અત્યંત મહત્વની રચના છે. કોઈ અજ્ઞાત કવિની ઈસવીસન 1374માં રચાયેલી 70 દુહાની જંબુસ્વામી ફાગુ, મેરુનંદન કૃત જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગ, સમુધરકૃત નેમિનાથ ફાગુ, અજ્ઞાત કવિકૃત પુરુષોત્તમ પંચ પંડળ ફાગ, અજ્ઞાત કવિકૃત ભરતેશ્વર ચક્રવર્તી ફાગ, સોમસુંદર સૂરીકૃત રંગસાગર નેમી ફાગ, માણિક્યચંદ્ર સૂરીકૃત નેમેશ્વર ચરિત્ર ફાગુ વગેરે જૈન ફાગુ રચનાઓ આપણને આ સમયગાળામાં પ્રાપ્ત થાય છે. આ બધી ફાગુ રચનાઓ નરસિંહ પૂર્વેના કવિઓની રચનાઓ તરીકે મહત્વનું સ્થાન અને માનની અધિકારી બની છે. 15મા શતકના પહેલા ચરણમાં જયશેખર સૂરી રચિત ત્રિભુવન દીપક પ્રબંધ પ્રાપ્ત થાય છે. એ સંસ્કૃતમાં રચાયેલ પ્રબોધ ચિંતામણી રચનાનું ગુજરાતી રૂપાંતર છે. આ ઉપરાંત પ્રાગ નરસિંહ યુગમાં પદ્ય વાર્તાઓનું સર્જન પણ થયું છે, જેમાં 1355માં વિજયભદ્ર ચરિત, હંસરાજ વત્સરાજ ચૌપઈ અને ઈસવીસન 1429માં હિરાણંદ સૂરી રચિત વિદ્યાવિલાસ પવાડું એ બંને જૈન કવિઓની કૃતિઓ આ યુગમાં થયેલા ગદ્ય સર્જનમાં પણ જૈન સાધુઓ અગ્રસ્થાને રહ્યા એની સાક્ષી પૂરે છે. જેમાં તરુણપ્રભ સૂરીકૃત સડાવશ્યક બાલાવબોધ, કુલમંડન ગણીકૃત મુગ્ધાવબોધ ઉક્તિ તથા માણિક્યચંદ્ર સૂરીકૃત પૃથ્વીચંદ્ર ચરિત્ર ખાસ ઉલ્લેખનીય કૃતિઓ છે. આમ નરસિંહ પૂર્વેની લૌકિક કથામૂલક પદ્યવાર્તા સ્વરૂપની તથા ગદ્ય સ્વરૂપની કૃતિઓની જૈન કવિઓનું પ્રદાન ઘણું મહત્વનું છે અને પાયાનું રહ્યું છે. નરસિંહ પૂર્વેના જૈન કવિઓએ રાસ, ફાગુ સ્વરૂપમાં, લૌકિક કથાઓના સ્વરૂપમાં તેમજ ગદ્ય સ્વરૂપમાં પાયાનું પ્રદાન કરીને પોતાની ઐતિહાસિક રીતે મહત્તા સ્થાપિત કરી દીધી છે. બહુધા એમ કહી શકાય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસનું આ એક ઉજ્જવળ પ્રકરણ છે.
આ તો વાત થઈ મિત્રો નરસિંહ પૂર્વેના જૈન સાહિત્યની. હવે આપણે જોઈશું નરસિંહ પૂર્વેના જૈનેતર કવિઓ અને તેમની કૃતિઓની. નરસિંહ પૂર્વેના જૈનેતર કવિઓમાં મોડાસાના મુસ્લિમ કવિ અબ્દુલ રહેમાનની સંદેશ રાસક નામની રચના આપણને પ્રાપ્ત થાય છે. વિષય સામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વની કૃતિ છે. આ ઉપરાંત આ રચના કાલિદાસના મેઘદૂત પરથી પ્રેરણા લઈને રચાઈ હોવાને કારણે આ રચનામાં જીવનના ઉલ્લાસને કવિએ મન ભરીને ગાયો છે. આ કારણે પણ તે અત્યંત મહત્વની રચના છે. શ્રીધરકૃત ઐતિહાસિક વીર કાવ્યની કૃતિ રણમલ છંદ પણ આ સમયની નોંધપાત્ર રચના છે. કાવ્યની ભાષા અરબી અને ફારસી શબ્દોથી ભરપૂર, વીરરસને અનુકૂળ ઓજસ્વતી પદાવલી અને અક્ષરમેળ વૃત્તોના ઉપયોગને કારણે આ કૃતિ વિશેષ મહત્વની રહી છે. જૈનેતર ફાગુ રચનાઓમાં અજ્ઞાત કવિકૃત વસંત વિલાસ 84 કડીઓનું એક નાનકડું ઉર્મીને સરસ રીતે આલેખતું ઋતુકાવ્ય છે. ફાગુ કાવ્યના તમામ લક્ષણો અહીં જોવા મળે છે. આ ઉપરાંત અજ્ઞાત કવિ નારાયણ ફાગુ, ચતુર્ભુજકૃત ભ્રમર ગીતા, અજ્ઞાત કવિકૃત હરિવિલાસ, કૃષ્ણ ભક્તિ પરંપરામાં વર્ણન કલા અને અભિવ્યક્તિની અવનવી તરાહને કારણે અત્યંત મહત્વની કૃતિઓ બની છે. ઊંડાણથી સમગ્રતા અભ્યાસ કરતા જૈનેતર કવિની કૃતિઓ હોવાનો સંભવ વધુ જણાય છે. આ એટલે કહું છું કે આપણે જોયું કે હમણાં જેટલી પણ કૃતિઓના તમે નામ જોયા અજ્ઞાત કવિકૃત, આપણે તમને યાદ હોય તો આપણે આગળના પ્રકરણમાં જોયું હતું કે મધ્યકાલીન સાહિત્ય જે છે એમાં કવિને પોતાનું નામ જણાવવું જ નથી, એને તો વાત મૂકવી છે. પોતે જે સમજ્યા છે, પોતાને જે અનુભવ થયો છે એને દુનિયા સમક્ષ મૂકવી છે. એમાં પોતાનો કર્તૃત્વ ભાવ તો રાખવો જ નથી, અને એ નથી રાખવો એના જ કારણે ઘણીવાર કૃતિમાં ક્યાંય એનું નામ ન હોય. આપણે ઘણીવાર આપણે અત્યારે તો કૃતિનું નામ જોઈએ છીએ, રચના સાલ જોઈએ છીએ, પછી ગુરુ કોણ છે, કોની આરાધના કરી છે, એ બધું જોઈએ છીએ. પણ ઘણી કૃતિઓ એવી મળી આવે છે કે જેની અંદર કર્તૃત્વ ભાવ જોતો નથી કવિ, ત્યારે એની અંદર એ પોતાનું નામનો ઉલ્લેખ ક્યાંય પણ કરતો નથી. અને નથી કરતો એટલે એની ઉપર આપણે સંભાવમાં બાંધવી જ રહી. નરસિંહ પહેલાંના સાહિત્યમાં લૌકિક વાર્તાઓનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. જૈનેતર કવિઓને હાથે લખાયેલી લોકવાર્તાઓમાં અસાહિતકૃત હંસાવલી અને કવિ ભીમ રચિત સદૈવત્સ ચરિત્ર મુખ્ય છે. હંસાવલીમાં નરવાહન તથા વચ્છરાજ નામના જોડિયા ભાઈઓની પરાક્રમ કથા આલેખી છે. તો સત્યવત ચરિત્રમાં સદૈવત અને સાવળિંગાની કથા શૃંગાર વિષ અને અદ્ભુત રસના વિનિયોગમાં આ કવિઓએ દાખવેલ કૌશલ્યને કારણે વિષય સામગ્રીને રસપ્રદ રીતે આલેખવાની રીતને કારણે જૈનેતર કવિઓ અને આ બધી કૃતિઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરામાં ખૂબ જ મહત્વની મનાય છે. આ રીતે પ્રાગ નરસિંહ યુગનું સાહિત્ય ઘણું વિપુલ છે. દરેક કૃતિનો અને કર્તાનો ઉલ્લેખ કરતા જઈએ તો પણ પાને પાના ભરાઈ જાય. અહીં તો આપણે ઉપયોગી અને કેટલીક ખૂબ જ મહત્વની કૃતિઓનો નામોલ્લેખ કરી માત્ર ઝલક આપી છે. આ યુગના સર્જકો જૈન સાધુઓ છે તો સાથે જૈનેતર કવિઓ પણ છે. આ સાહિત્યમાં એ સમયના સમાજ જીવનની માહિતી તેમજ ક્રમે ક્રમે ભાષામાં થતા પરિવર્તનોનો સ્પષ્ટ ખ્યાલ મળે છે. એ રીતે જોતાં ગુજરાતી ભાષાનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની અપેક્ષા રાખનારાઓ માટે આ યુગના સાહિત્યનો અભ્યાસ અનિવાર્ય થઈ જાય. પ્રેમ અને શૌર્યની ઉર્મિઓ જેના દિલમાં ઉછળતી હતી
એવી પ્રજાએ આપણને ગુજરાતી ભાષા આપી. એ હકીકત ભૂલી કદાપી ના શકાય. નમસ્કાર. स्वाध्यायः परमं तपः. स्वाध्याय टीवी